વડોદરા શહેરમાં રેસકોર્સ સર્કલ ખાતે વિદ્યુત ભવનની ઓફિસની બહાર આઉટસોર્સિંગના સફાઈ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા। વિદ્યુત નગર કોલોનીમાં વર્ષોથી સફાઈ કામ ઉપરાંત સુપરવાઇઝરનું કામ કરતા કામદાર શ્રી સંજયભાઈ સોલંકી ઉપર લગાવેલ ખોટા આક્ષેપોને ખારીજ કરીને તેમના પડતર દિવસોના પગાર સાથે તેમની મૂળ જગ્યા ઉપર પુનઃસ્થાપિત કરવા વિદ્યુત નગર કોલોનીમાં વર્ષોથી કામ કરતા પરિશિષ્ટ વાળા તમામ સફાઈ કામદારો પાસે સફાઈ ઉપરાંતનું લોડિંગ અને અનલોડિંગ કર્યા કામ, માળી કામ જેવી અન્ય કામગીરી બંધ કરવામાં આવે। કામદારોને વર્ષ 2021-22, વર્ષ 2022-23, વર્ષ 2023-24 એમ કુલ 3 વર્ષ દરમિયાન સરકાર દ્વારા નક્કી કરેલ મુજબ 8.33% બોનસ ચૂકવણી કરવી જોઈએ, પરંતુ કામદારોને 8.33% મુજબ ચૂકવણી કરેલ નથી, જેથી તમામ કામદારોને છેલ્લા 3 વર્ષનું બોનસના ડિફરન્સના નાણાં તાત્કાલિક ચૂકવવા વર્ષ 2021-22, વર્ષ 2022-23, વર્ષ 2023-24 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ફરજિયાત રજાના દિવસનો પગાર કામદારને ચૂકવવો જોઈએ, પરંતુ તે ચૂકવણી કરેલ નથી। તેમજ તે દિવસે કામદારોને કામ ઉપર બોલાવીને ફક્ત એક સિંગલ વેતન આપેલ છે। આમ વર્ષ 2021 થી વર્ષ 2024 સુધી કુલ 23 જેટલી વાર્ષિક જાહેર ફરજિયાત રજાઓ મુજબ 69 જાહેર રજાના દિવસનો પગાર વત્તા ઓવરટાઈમનો પગાર ચૂકવવાનું બાકી છે, જે તાત્કાલિક ધોરણે ચૂકવી આપવા વિનંતી। તમામ કામદારોને જુલાઈ 2021 થી ડિસેમ્બર 2024 સુધી મહિનામાં જે 4 અઠવાડિયા રજાઓ મળવી જોઈએ એ રજા આપવામાં આવતી નથી। તદુપરાંત સરકારના ધારાધોરણ મુજબ બોનસ પણ આપવામાં આવતું નથી, વગેરે સહિતની કેટલીક પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ અને એમજીવીસીએલની બોડી કચેરી વડી કચેરી ખાતે કર્મચારીઓએ પોસ્ટર અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। આજ રોજ વડોદરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં અકોટા વિદ્યુત નગર કોલોનીમાં કામ કરતા સફાઈ કામદારોની વ્યાજબી માંગણી અને પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે। હડતાલના મુખ્ય માંગણીમાં અમારી આ કંપનીના જે ફાઇનાન્સ ડાયરેક્ટર છે એમના ધર્મપત્ની રમા જહાંગીર દ્વારા આ કર્મચારીઓને ઘેટા બકરા સમજીને એમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવે છે। મન ફાવે ત્યારે કર્મચારીને ખોટી રીતે છૂટા કરી દેવામાં આવે છે। ઉપરાંત કામ કર્યા સિવાય સફાઈ કામ ઉપરાંત એમને અનલોડિંગ લોડિંગનું કામ પણ એમને કરવામાં આવે છે। જો ના કરે તો બીજા દિવસે કાઢી નાખવાની જે ધમકીઓ આપવામાં આવે છે, એ પ્રકારનું માનસિક ત્રાસ આ મેડમ દ્વારા આપવામાં આવે છે। આ બાબતે અમે સત્તાધિકારી મેનેજિંગ ડિરેક્ટર સાહેબને પ્રેમપૂર્વક રજૂઆત કરી હતી કે ભાઈ સફાઈ કામદારોનું આ પ્રકારનું જે એક્સપ્લોઇટેશન થઈ રહ્યું છે એની પર રોક લગાવવામાં આવે અને જે 2 કર્મચારીને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર ને પણ ફક્ત રમા જહાંગીરજીના કહેવા પ્રમાણે એમને પુનઃસ્થાપિત કરવા બાબતનો અમારો જે એમની માંગણી હતી એ માંગણીને પણ સંતોષકારક એમને સકારાત્મક લીધી નથી। આ બાબતમાં આસિસ્ટન્ટ લેબર કમિશનર પાસે સમાધાન કાર્યવાહી જે લેવામાં આવી હતી એ સમાધાન કાર્યવાહીને આ લોકોએ મજાકના રૂપમાં બનાવી નાખી છે। મેનેજમેન્ટ તરફથી કોઈ હાજર થતું નથી અને કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં આપતાના કારણે આજ રોજ તમામ સફાઈ કામદારો એમની વ્યાજબી માંગણીઓ સાથે સત્તાધિકારી પાસે પોતાની માંગ રજૂ કરીને આપણે હડતાલ પર બેઠા છે। આજ રોજ રેસકોર્સ પાસે જે વિદ્યુત ભવન છે મધ્ય ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસ, ત્યાં આગળ હડતાલ કરવામાં આવી છે। અમારો જે વિરોધ છે, અમારી માંગણીનો જો સંતોષ કરવામાં નહીં આવે તો આ જે હડતાલ છે એ અનિશ્ચિત મુદ્દત સુધી ચાલુ રહેશે। જીગર સોલંકી, રાષ્ટ્રીય મહાસચિવ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ।